તમામ સારસ્વત મિત્રોનું હબીબ પટેલ મારી ચેનલમાં સ્વાગત કરું છું। વિદ્યાર્થી મિત્રો, આજે ધોરણ 12 વિષય અર્થશાસ્ત્ર પ્રકરણ નંબર 7 અને ટોપિકનું નામ છે વસ્તી વધારાના કારણો। વસ્તીમાં કઈ રીતે વધારો થાય છે એ માટેના જવાબદાર પરિબળો કયા છે એના વિશે આજે આપણે સમજૂતી મેળવીશું। આ મુદ્દો ઘણો મોટો છે, એટલા માટે આપણે અહીંયા ખાસ ધ્યાન આપીશું અને થોડો વિડિયો મોટો પણ થવાની સંભાવના રહેલી છે। સૌથી પહેલા વાત કરીએ કે વસ્તી વધારા માટેના કારણો કયા। તો વસ્તી વધારાના કારણો પૂછાય તો વિદ્યાર્થી મિત્રો તમારે બે વસ્તુ યાદ રાખવાની છે, ઊંચો જન્મદર અને નીચો મૃત્યુદર। આ વસ્તી વધારાના મુખ્ય કારણો છે, ઊંચો જન્મદર અને નીચો મૃત્યુદર, આ મુખ્ય કારણો। હવે જે એક નંબરનું મુખ્ય કારણ છે ઊંચો જન્મદર, તો ઊંચા જન્મદર માટેના કારણોમાં ત્રણ પેટા પ્રકાર પડે છે। ઊંચા જન્મદર માટેના જે કારણો છે, જે પરિબળો છે, એમાં ત્રણ પેટા પ્રકાર પાડવામાં આવ્યા છે। સૌથી પહેલા વાત કરીએ તો સામાજિક કારણો એટલે કે સામાજિક પરિબળો, બીજા નંબર પર વાત કરીએ આર્થિક પરિબળો અને ત્રીજા નંબર પર અન્ય પરિબળો। તો આ ઊંચા જન્મદર માટેના કારણો જ્યારે પૂછાય તો તમારે ત્રણ પરિબળો યાદ રાખવાના, સામાજિક, આર્થિક અને અન્ય પરિબળો અથવા તો અન્ય કારણો। હવે એક વાત ખાસ ધ્યાન રાખવાની છે, ઘણા બધા પેટા પ્રકારો પડવાના છે, એટલે તમે ખાસ અહીંયા ધ્યાન આપજો। સૌથી પહેલા વાત કરીએ તો કે જે ઊંચા જન્મદર માટેના કારણો છે એમાં ત્રણ પેટા પ્રકાર। સૌથી પહેલા સામાજિક પરિબળો, આર્થિક પરિબળો ને અન્ય પરિબળો। હવે જે પહેલો પેટા પ્રકાર છે સામાજિક પરિબળો, એ સામાજિક પરિબળોમાં ચાર પેટા પ્રકાર પડે છે, બીજા ચાર પેટા પ્રકાર પડે છે। જે આર્થિક પરિબળો છે એમાં ત્રણ પેટા પ્રકાર પડશે અને જે અન્ય પરિબળો છે એમાં બે પેટા પ્રકાર પડશે। એટલે ઊંચા જન્મદર માટેના કારણો છે એમાં કેટલા મુદ્દાઓ યાદ રાખવા પડે તો તમારે 9 મુદ્દાઓ યાદ રાખવા પડશે। અને જે બીજા નંબરનો મુખ્ય પ્રકાર છે નીચો મૃત્યુદર, તો નીચા મૃત્યુદર માટેના પણ ચાર પ્રકારો પડે છે, એટલે કે ચાર પેટા પ્રકારોમાં વહેંચેલા છે। એટલે 9 અને 4 13 મુદ્દાઓ વિશે આજે આપણે ચર્ચા કરવાના છે। શરૂઆત કરીએ છીએ જન્મદરથી, જન્મદર બાદ આપણે મૃત્યુદર વિશે માહિતી મેળવીશું। જન્મદર એટલે શું? તો જન્મદરનો અર્થ તમારે જ્યારે પૂછાય તો લખવાનું છે કે એક વર્ષ સમય દરમિયાન, એક વર્ષ દરમિયાન 1000 વ્યક્તિઓએ, એક વર્ષ દરમિયાન 1000 વ્યક્તિઓએ જન્મ પામતા બાળકોની જે સંખ્યા છે, બાળકોનું જે પ્રમાણ છે, એને આપણે જન્મદર કહી શકીએ। એક વર્ષ દરમિયાન 1000 વ્યક્તિઓએ જીવતા જન્મેલા બાળકોની અથવા તો જન્મ પામતા બાળકોની સંખ્યા અથવા તો પ્રમાણ એટલે કે જન્મદર। જન્મદર શોધવાનું સૂત્ર પણ પૂછાય છે, તો જન્મદરનું સૂત્ર જ્યારે પૂછાય ત્યારે યાદ રાખવાનું છે કે અંશમાં આપણે શું લખીશું અને છેદમાં, અંશમાં આપણે લખવાનું છે વર્ષ દરમિયાન જીવતા જન્મેલા બાળકોની સંખ્યા, આ તમારે ઉપરની લાઈનમાં દર્શાવવાનું છે। છેદમાં શું દર્શાવવાનું છે કે કુલ વસ્તી ગુણ્યા 1000, જન્મદર બરાબર એક વર્ષ દરમિયાન જીવતા જન્મેલા બાળકોની સંખ્યા છેદમાં કુલ વસ્તી ગુણ્યા 1000। તો આ રીતે જન્મદરનું સૂત્ર તમે લખી શકો। વર્ષ 1951માં, વર્ષ 1951માં જે જન્મદર હતો 39.9%, 39.9, અને 2011માં 21.8% જેટલો જન્મદર જોવા મળ્યો। એટલે કે અહીંયા સ્વાભાવિક રીતે ઘટાડો તો થયો છે, પરંતુ જે રીતે ઘટાડો થવો જોઈએ, જે આપણે અપેક્ષા રાખી હતી એ પ્રમાણે અહીંયા ઘટાડો જોવા મળ્યો નથી। કારણ કે અહીંયા આપણે કેટલીક વસ્તુઓની અંદર, કેટલીક યોજનાઓમાં આપણે ખામી જોવા મળી। હવે આપણે મૃત્યુદરનો અર્થ લખવો પડે, તો મૃત્યુદરનો અર્થ આવે તો પણ તમારે આ જ બાબત યાદ રાખવાની છે કે એક વર્ષ દરમિયાન, એક વર્ષ દરમિયાન 1000 વ્યક્તિઓએ મૃત્યુ પામતા વ્યક્તિઓની સંખ્યા,
જન્મદરમાં બાળકોનું આવશે અને જ્યારે મૃત્યુદર આવે ત્યારે વ્યક્તિ યાદ રાખવાના છે. 1 વર્ષ દરમિયાન 1000 વ્યક્તિઓએ મૃત્યુ પામતા વ્યક્તિઓની સંખ્યા એટલે કે મૃત્યુદર, અને 1951માં જે મૃત્યુદર હતો એ 27.4 જોવા મળ્યો અને 2011માં 7.1% જેટલો મૃત્યુદર જોવા મળ્યો. સ્વાભાવિક રીતે મૃત્યુદરની અંદર ઘટાડો જોવા મળ્યો છે. પહેલા વધારે લોકો મૃત્યુ પામતા હતા, હવે આ દરની અંદર ઘટાડો જોવા મળ્યો, કારણ કે મેડિકલ ક્ષેત્રે, આરોગ્ય ક્ષેત્રે પણ ક્રાંતિ આવી છે. લોકોનું સ્વાસ્થ્ય સુધર્યું છે, રહેઠાણની સુવિધા પણ સારા એવા પ્રમાણમાં મળી છે, વીજળીનું પણ સારું એ પ્રમાણ મળ્યું છે. સાથે સાથે કહી શકીએ કે સારી ગુણવત્તાવાળું અનાજ પણ લોકોને પ્રાપ્ત થયું છે. એટલા માટે મૃત્યુદરની અંદર ઘટાડો નોંધાયો છે. હવે આ એક વાક્યમાં પૂછી શકાય એમ બંને પ્રશ્ન છે. હવે આપણે જે આજની મહત્વની બાબત વિશે ચર્ચા કરવાની છે, ઊંચા જન્મદર માટેના કારણો. ઊંચા જન્મદર માટેના કારણો મુખ્ય 2 છે. ઊંચા જન્મદર માટેના મુખ્ય કારણો 2 છે. સૌથી પહેલા આપણે શું આવે તો કે અહીંયા આપણે લખી શકીએ કે ઊંચો જન્મદર અને નીચો મૃત્યુદર. તો સૌથી પહેલા જે ઊંચો જન્મદર છે એના અંદર આપણે પેટા પ્રકાર પાડીએ છીએ સામાજિક પરિબળો, 2 નંબર પર આર્થિક પરિબળો અને 3 નંબર પર અન્ય પરિબળો. સામાજિક, આર્થિક અને અન્ય, આ 3 પેટા પ્રકારો છે. એમની અંદર પણ બીજા કેટલાક પેટા પ્રકારો પડેલા છે. તો આ 3 પેટા પ્રકારોને આપણે સમજીશું એટલે આપણે ઊંચા જન્મદર માટેના કારણોની ખ્યાલ આવશે. શરૂઆત કરીએ છીએ સામાજિક કારણો અથવા તો સામાજિક પરિબળો. સામાજિક પરિબળોમાં 4 મુદ્દાઓ યાદ રાખવાના છે. સૌથી પહેલા જે મુદ્દો છે તો તમે નોંધવાનું છે સાર્વત્રિક લગ્ન પ્રથા. પહેલું યાદ રાખવાનું છે સાર્વત્રિક લગ્ન પ્રથા. 2 નંબર પર યાદ રાખવાનું છે કે નાની ઉંમરે લગ્ન અને વિધવા પુનઃ લગ્ન. નાની ઉંમરે લગ્ન અને વિધવા પુનઃ લગ્ન. ત્રીજો મુદ્દો આપણે યાદ રાખવાનો છે પુત્ર પ્રાપ્તિની ઘેલછા. અને 4 નંબર પર સંયુક્ત કુટુંબ પ્રથા. સામાજિક કારણમાં 4 મુદ્દાઓ યાદ રાખવાના. સૌથી પહેલા સાર્વત્રિક લગ્ન પ્રથા, 2 નંબર પર નાની ઉંમરે લગ્ન અને વિધવા પુનઃ લગ્ન. ત્રીજો મુદ્દો પુત્ર પ્રાપ્તિની ઘેલછા અને 4 નંબર પર સંયુક્ત કુટુંબ પ્રથા. તો આ 4 મુદ્દાઓને પહેલા આપણે સમજીએ. સૌથી પહેલા કયો મુદ્દો આવે છે તો કે સાર્વત્રિક લગ્ન પ્રથા. સાર્વત્રિક લગ્ન પ્રથા એમાં આપણે લખવાનું છે કે ભારત દેશની અંદર લગ્નને એક ધાર્મિક સંસ્કાર તરીકે જોવામાં આવે છે. લગ્નને ધાર્મિક સંસ્કાર તરીકે જોવામાં આવે છે. લગ્ન ન કરનારની સામે સમાજના લોકો શંકાની નજરથી જોતા હોય છે. લગ્ન ન કરનારની સામે સમાજના લોકો શંકાની નજરથી જોતા હોય છે. એટલે વ્યક્તિએ લગ્ન ન કરવા હોય તો પણ સમાજથી પરેશાન થઈને, સમાજથી કંટાળીને અહીંયા એ લગ્ન કરવા માટે તૈયાર થઈ જતો હોય છે. અને સાથે સાથે આપણે લખી શકીએ કે જે દિવ્યાંગો છે એ દિવ્યાંગો પણ લગ્ન ગ્રંથિથી જોડાય છે. એટલે કે એ લોકો પણ અહીંયા અપવાદ બનતા નથી. સ્વાભાવિક રીતે આપણે કહી શકીએ કે ભારત દેશની અંદર મોટા ભાગના જે લોકો છે એ બધા જ લગ્ન ગ્રંથિથી જોડાયેલા હોય છે. એના કારણે વધુ બાળકોનો જન્મ થાય છે, એટલે કે ઊંચો જન્મદર જોવા મળે છે. અને છેલ્લી બાબત આપણે સાર્વત્રિક લગ્ન પ્રથામાં યાદ રાખવાની છે કે વિકસિત દેશો છે એ વિકસિત દેશોની તુલનામાં વિકાસશીલ દેશો અને ખાસ કરીને ભારત દેશ, તો એ ભારત દેશની અંદર વિકાસશીલ દેશોમાં જન્મદર ઊંચો જોવા મળે છે, કારણ કે વધારે લોકો લગ્ન ગ્રંથિથી જોડાય છે. હવે સામાજિક કારણોમાં બીજો આપણે જે પેટા પ્રકાર આવે છે નાની ઉંમરે લગ્ન અને વિધવા પુનઃ લગ્ન. હવે આપણા દેશમાં બાળ લગ્ન પ્રથા
કાયદો અમલમાં છે, એટલે કે સરકારે જેટલા વર્ષ નિર્ધારિત કર્યા છે એટલા વર્ષ સુધી છોકરો અથવા તો છોકરી લગ્ન કરી શકતા નથી. કાયદાકીય રીતે અપરાધ ગણવામાં આવે છે. હવે જે છોકરો હોય છે એની ઉંમર 21 વર્ષની નિર્ધારિત કરેલી છે અને જે છોકરી હોય એની 18 વર્ષની નિર્ધારિત કરેલી હોય છે. એ પહેલાં જો લગ્ન કરવામાં આવે તો કાયદાકીય રીતે તમે ગુનામાં આવતા હોવ છો. એટલે અહીંયા તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે દેશમાં બાળ લગ્ન પ્રથાનો કાયદો અસ્તિત્વમાં છે, પરંતુ આજે પણ એવા ઘણા વિસ્તારો છે, ઘણી એવી જગ્યાઓ છે, ઘણી એવા આપણે સ્થળો જોવા મળે છે કે જ્યાં બાળ લગ્ન કરવામાં આવે છે. એટલે કે કાયદાથી પર રહીને અહીંયા લોકો બાળ લગ્ન કરતા હોય છે. જ્યારે બાળ લગ્ન થાય છે ત્યારે અહીંયા પ્રજનન દર જે હોય છે, પ્રજનન કાળ જે હોય છે એ સ્ત્રીઓનો વધી જતો હોય છે અને વધારે બાળકોને જન્મ આપતા હોય છે. સાથે સાથે લખી શકો કે જે વિધવા પુનઃ લગ્ન, જેમ કે આઝાદી પહેલાં આપણા દેશની અંદર આપણે સ્ત્રીના અને કોઈક પતિ અને પત્ની બંને ભેગા રહેતા હોય, પતિનું કોઈ અકાળે મૃત્યુ થાય તો જે સ્ત્રી હોય છે એ અન્ય પુરુષની સાથે લગ્ન ન કરી શકતી હતી. પરંતુ આપણા દેશમાં આઝાદી બાદ અહીંયા ખાસ કરીને જે વિધવા પુનઃ લગ્નનો કાયદો અમલમાં આવ્યો છે એનાથી લોકો એનો અમલ કર્યો અને જે વિધવા હોય છે એ વિધવા પણ ફરીવાર લગ્ન કરી શકે છે. એના કારણે પણ એ બાળકોને જન્મ આપી શકે છે. એટલે કે ઊંચો જન્મદર જોવા મળતો હોય છે. બાળ લગ્ન કાયદો છે છતાં પણ હજુ નિષ્ફળતા જોવા મળી. એટલે કે નાની ઉંમરે લગ્ન થયું, પ્રજનન કાળ વધી ગયો, એટલે કે વધારે બાળકોને જન્મ આપે છે. અને વિધવાના ફરીવાર લગ્ન થવાથી એ પણ બાળકોને જન્મ આપી શકે છે. તો આપણે કહી શકીએ કે સરવાળે વસ્તીમાં વધારો જોવા મળે છે. ત્રીજી બાબત, પુત્ર પ્રાપ્તિની ઘેલછા. પુત્ર પ્રાપ્તિની અપેક્ષા ઘેલછા ઝંખના. અહીંયા 3 બાબતો તમારે યાદ રાખવાની છે પુત્ર પ્રાપ્તિની ઘેલછામાં. સૌથી પહેલા તો એક કહેવત છે કે પુત્ર પૂ નામના નરકમાંથી ટાળે. પૂ નામના નરકમાંથી ટાળે એવી કહેવત અહીંયા જોવા મળે છે. એટલે કે જે છોકરો હોય છે એ પિતાને નરકના દ્વાર તરફ જતા અટકાવે છે. એટલે કોઈ પતિ અને પત્નીને જો કોઈ છોકરીઓ હોય સંતાન તરીકે તો એ એમ વિચારે છે કે આપણો એક પુત્ર હોવો જોઈએ જેનાથી આપણે પૂ નામના નરકમાંથી આપણને ટાળે. એટલે અહીંયા છોકરીઓ હોય છતાં પણ પુત્ર પ્રાપ્તિની જે ઘેલછા છે એની અંદર વધારે બાળકોને જન્મ આપે છે અને ઊંચો જન્મદર જોવા મળે છે. બીજી આપણે કઈ બાબત યાદ રાખવાની છે કે વંશ વેલાને આગળ ધપાવવા માટે, વંશ વેલાને આગળ ધપાવવા માટે દરેક મનુષ્ય એમ ઈચ્છતો હોય કે મારું નામ રોશન થાય, એટલે કે મારું નામ અસ્તિત્વમાં રહે. તો એટલે કે પોતાનો જે વંશ છે એ આગળ ચાલતો જાય, એમ બધા મને ઓળખતા જાય, એટલા માટે પણ લોકો પુત્ર પ્રાપ્તિની વધારે ઘેલછા કરતા હોય છે. અને છેલ્લું, ઘડપણમાં આર્થિક સહારો ઊભો કરવા. ઘડપણમાં આર્થિક સહારો ઊભો કરવા. મનુષ્યના શરીરની જે રચના થયેલી છે એ અમુક વર્ષો પછી શારીરિક રીતે નબળી પડે છે અને શારીરિક રીતે નબળી પડે તો એ શારીરિક શ્રમ સારી રીતે કરી શકતો નથી. તો એ એમ વિચારે છે કે જ્યારે હું વૃદ્ધાવસ્થામાં પહોંચીશ ત્યારે મને આર્થિક સહારો, મારું જીવનનું જે ભરણ પોષણ કરવાનું છે એ મારું બાળક કરશે. અને ખાસ કરીને જો પુત્ર હશે તો એ મારી સેવા ચાકરી કરશે. એમ કરીને પણ એ વધારે આપણે પુત્ર જ્યાં સુધી મળતો નથી ત્યાં સુધી જન્મદરમાં સતત વધારો કરતો જાય છે. પૂ નામના નર્કમાંથી ટાળે તે કહેવત, વંશવેલાને આગળ વધારવા માટે, ઘડપણમાં આર્થિક સહારો ઊભો કરવા માટે. અને જે સામાજિક કારણોમાં છેલ્લો પેટા પ્રકાર જોવાનો છે સંયુક્ત કુટુંબ પ્રથા. હવે કુટુંબની અંદર જે નવા બાળકનું આગમન થાય છે, કુટુંબમાં જે નવા બાળકનું આગમન થાય છે તો અહીંયા માતા અને પિતાની જવાબદારી વધી જતી હોય છે.
પણ જો પરિવારના લોકો ભેગા રહેતા હશે, સંયુક્ત રીતે રહેતા હશે, તો જે વ્યક્તિઓ છે ઘરમાં એ વધી જાય, તો જે બાળકને રમાડવાનો સમય છે એ બધા વચ્ચે વહેંચાઈ જતો હોવાથી વિદ્યાર્થી મિત્રો અહીંયા બાળક આપણે એમને જવાબદારી લાગતું નથી અને સરળતાથી એનું પાલન કરી શકાય છે. એટલે કે માતા અને પિતાને એ વધારે જવાબદારી લાગતી નથી. એટલા માટે સંયુક્ત કુટુંબ પ્રથા હોય તો બાળકના ઉછેરની જવાબદારી કુટુંબના સભ્યો પાસે વહેંચાઈ જાય છે, એટલે એમને બોજારૂપ બાળક લાગતું નથી અને વધુમાં વધુ બાળકોને જન્મ આપે છે અને ઊંચો જન્મદર લાવે છે. તો સામાજિક કારણમાં 4 વસ્તુ યાદ રાખવાની. સૌથી પહેલા શું યાદ રાખવાનું હતું? સાર્વત્રિક લગ્ન પ્રથા. બીજા પર નાની ઉંમરે લગ્ન અને વિધવા પુનઃ લગ્ન. 3 નંબર પર પુત્ર પ્રાપ્તિની ઘેલછા અને 4 નંબર પર સંયુક્ત કુટુંબ પ્રથા. સામાજિક કારણોમાં ઊંચા જન્મદર માટે સૌથી પહેલું આપણે સામાજિક કારણ જોયું. હવે 2 નંબર પર આવશે આર્થિક કારણ. આર્થિક કારણોમાં આપણે શું આવી શકે? તો કે આર્થિક કારણોમાં 3 પેટા પ્રકાર, 3 મુદ્દા આવે છે. સામાજિકમાં 4, આર્થિકમાં 3 અને અન્યમાં 2, એમ કરીને યાદ રાખવાના છે. આર્થિક પરિબળો એટલે કે આર્થિક કારણો. એમાં સૌથી પહેલા શિક્ષણનું નીચું પ્રમાણ. આર્થિક પરિબળોમાં સૌથી પહેલા મુદ્દો યાદ રાખવાનો છે શિક્ષણનું નીચું પ્રમાણ. બીજા નંબરનો જે મુદ્દો છે એમાં યાદ રાખવાનું છે આવકની નીચી સપાટી. અને ત્રીજા નંબરનો જે મુદ્દો છે એ યાદ રાખવાનું છે આપણે બાળ મૃત્યુ દરનું ઊંચું પ્રમાણ. તો શરૂઆત કરીએ છીએ શિક્ષણના નીચા પ્રમાણથી. શિક્ષણ અને વસ્તી વૃદ્ધિનો જે દર છે, શિક્ષણ અને વસ્તી વૃદ્ધિનો જે દર વધે છે એમની વચ્ચે જટિલ સંબંધ છે. એમની વચ્ચે જટિલ સંબંધ છે. કઈ રીતે આપણે આગળ આવશે કે સ્ત્રી શિક્ષણ, અહીંયા સ્ત્રી શિક્ષણ જો ઓછું મેળવેલું હોય, સ્ત્રીએ શિક્ષણ ઓછું મેળવેલું હોય તો અહીંયા સ્ત્રી નાના કુટુંબની અગત્યતા સમજી શકતી નથી. જે સ્ત્રી નિરક્ષર છે, અભણ છે, એ નાના કુટુંબની અગત્યતા સમજી શકતી નથી અને એટલા માટે અહીં આપણે કહી શકીએ કે જે કુટુંબનું કદ છે એ મોટું જોવા મળતું હોય છે. આપણે કેટલાક આંકડાઓ છે, કેટલીક તારણો કાઢેલા છે, એના ઉપરથી ખ્યાલ વધુ આવશે કે જે નિરક્ષર સ્ત્રીઓ છે, જે અભણ સ્ત્રીઓ છે, જેમને શિક્ષણ મેળવેલું નથી, એ વધુ બાળકોને જન્મ આપે છે અને જેમણે પ્રાથમિક શિક્ષણ મેળવેલું છે એવી સ્ત્રીઓ ઓછા બાળકને જન્મ આપે છે. એટલે કે અભણની તુલનામાં પ્રાથમિક શિક્ષણ મેળવેલી જે સ્ત્રીઓ છે ઓછા બાળકને જન્મ આપે છે. એટલે સિદ્ધ થયું અહીંયા કે શિક્ષણ મેળવેલી સ્ત્રીઓ ઓછા બાળકને જન્મ આપે છે. અને બીજી એક બાબત અહીંયા જોવા મળી કે માધ્યમિક કે ઉચ્ચ માધ્યમિક જે શિક્ષણ મેળવેલું હોય એ એના કરતાં પણ ઓછા બાળકોને જન્મ. હવે આર્થિક પરિબળોમાં જે બીજા નંબરનો પેટા પ્રકાર પડે છે આવકની નીચી સપાટી. હવે આવકની નીચી સપાટી કઈ રીતે જન્મદરને વધારે છે? તો અહીંયા ભારત દેશની વાત કરીએ તો ભારત દેશમાં ગરીબીનું પ્રમાણ વધારે જોવા મળે છે. એટલે લોકોની આવક છે એ સ્વાભાવિક રીતે ઓછી હોય છે. ગરીબીના લીધે આવકો ઓછી હોય છે અને જે ભવિષ્યમાં ઘરમાં બાળકનું આગમન થવાનું છે એ બાળકની જવાબદારી નથી બનતી. માતા અને પિતા પર એ બાળકની જવાબદારી નથી બનતી, પરંતુ માતા અને પિતા એમ વિચારે છે કે આ એક આપણને અસ્કામત મળી છે, એક આપણને ભેટ મળી છે, સંપત્તિ મળી છે. એટલા માટે એ લોકો જે બાળક આવવાનું છે એની ચિંતા કરતા નથી. કારણ કે એક કહેવત છે, જાજા હાથ રણિયામણા, જાજા હાથ રણિયામણા. એ ન્યાયે એ બાળક ભવિષ્યમાં કુટુંબની આવકમાં વધારો કરશે. એ ન્યાયે ભવિષ્યમાં બાળક કુટુંબની આવકમાં વધારો કરશે. એના લીધે અહીંયા જન્મદરનું પ્રમાણ સતત અને સતત વધતું જાય છે. એટલે કે વસ્તીમાં સતત વધારો થતો જાય છે. અને છેલ્લો પેટા પ્રકાર આર્થિક પરિબળોમાં બાળ મૃત્યુ દરનું ઊંચું પ્રમાણ. તો બાળ મૃત્યુ દરનું ઊંચું પ્રમાણ આવે તો સૌથી પહેલા બાળ મૃત્યુ દર એટલે શું એનો અર્થ લખવો પડે. તો ફરી એકવાર યાદ રાખવાનું, વર્ષ દરમિયાન 1000 વ્યક્તિઓએ
વર્ષ દરમિયાન 1000 વ્યક્તિઓએ જે બાળકોનો જન્મ થયો છે, એમાંથી મૃત્યુ પામતા બાળકોની સંખ્યા, માની લો કે 1050 બાળકોનો જન્મ થયો હોય તો અહીંયા 50 માંથી 1 વર્ષનું આયુષ્ય ભોગવ્યા પહેલા જ બાળકો મૃત્યુ પામે તો તેને બાળ મૃત્યુ દર કહેવાય. 1 વર્ષ દરમિયાન 1000 વ્યક્તિઓએ જે બાળકોનો જન્મ થયો છે એ બાળકો 1 વર્ષનું આયુષ્ય ભોગવ્યા પહેલા જે મૃત્યુ થયું હોય તેને બાળ મૃત્યુ દર તરીકે ઓળખવામાં આવે છે. 1951માં જે આંક હતો 146નો હતો, 2011માં 41.40% જેટલું જોવા મળ્યું. એટલે કે આ દર હજુ પણ વધારે કહી શકાય. વિકસિત દેશોની તુલનામાં આ દર હજુ પણ વધારે છે એમ આપણે કહી શકીએ. હવે એમ જોઈએ તો સ્વાભાવિકપણે ઘટાડો થયો છે, પરંતુ વિકસિત દેશોની તુલનામાં આ આંક જે છે એ હજુ પણ વધારે જોવા મળે છે. અને છેલ્લું ઊંચા જન્મદર માટેનું કારણ પહેલું હતું સામાજિક, બીજું હતું આર્થિક અને હવે ત્રીજું આવશે અન્ય પરિબળો. અન્ય પરિબળોમાં 2 મુદ્દાઓની આપણે ચર્ચા કરવાના છે. સૌથી પહેલા ઊંચો પ્રજનન દર. ઊંચો પ્રજનન દર અર્થ લખીશું પહેલા પ્રજનન દરનો. તો વર્ષ દરમિયાન 1000 સ્ત્રીઓએ, અહીંયા યાદ રાખવાનું છે સ્ત્રી, કારણ કે જન્મ બાળકને કોણ આપે છે? સ્ત્રી. તો 1 વર્ષ દરમિયાન 1000 સ્ત્રીઓએ કે જેમની ઉંમર 15 વર્ષથી લઈને 49 વયની છે, 1 વર્ષ દરમિયાન 1000 સ્ત્રીઓએ કે જેમની ઉંમર 15 વર્ષથી લઈને 49 વર્ષ સુધીની છે તો તેમની કુખે જીવતા જન્મેલા બાળકોનું પ્રમાણ એટલે કે પ્રજનન દર. ફરી એકવાર પ્રજનન દરનો અર્થ આવે 1 વર્ષ દરમિયાન 1000 સ્ત્રીઓએ કે જેમની ઉંમર 15 વર્ષથી લઈને 49 વર્ષ સુધીની છે તેમની કુખે જીવતા જન્મેલા બાળકોનું પ્રમાણ એટલે કે પ્રજનન દર. 1961માં 15 થી 49 વર્ષની જે મહિલા છે, જે સ્ત્રી છે, એ 6 બાળકોને, એક સ્ત્રી એક મહિલા 6 બાળકોને અહીંયા જન્મ આપતી હતી એટલે કે જીવિત રહેતા હતા બાળકો. અને 2011માં એ પ્રમાણ ઘટીને 3 જેટલું થયું. તો પણ હજુ આ આંક વધારે કહી શકાય, એટલે કે 6 હતા એના બદલે અહીંયા ઘટીને 3 થયા. જો કે આ આંકડો હજુ પણ આપણે વધુ ગણાવી શકીએ. હવે આ આંકડો જે વધારે છે એ માટેના 2 કારણો છે. કયા? તો કે નાની ઉંમરે લગ્ન થવાથી જે પ્રજનન કાર હોય છે, પ્રજનન દર હોય છે એ સૌથી વધારે વધી જાય છે અને એટલા માટે અહીંયા બાળકો વધારે જન્મે છે. અને બીજું કારણ શું? કે માતૃત્વ ધારણ કરી શકે એવી સ્ત્રીઓ, માતૃત્વ ધારણ કરી શકે એવી સ્ત્રીઓ, માતા બની શકે એવી સ્ત્રીઓમાં અપરિણિત સ્ત્રીઓનું પ્રમાણ ખૂબ જ ઓછું છે. એટલે કે જે સ્ત્રીઓ માતા બની શકે એવી છે એ મોટા ભાગે લગ્ન ગ્રંથિથી જોડાઈ ગયેલી છે. કોઈક એવી સ્ત્રીઓ જોવા મળતી નથી આ ઉંમરમાં કે એ લગ્ન ગ્રંથિથી જોડાયેલી ન હોય. તો આપણે આ 2 કારણો ગણાવી શકીએ. અને બીજો પેટા પ્રકાર ઊંચા જન્મદર માટેનું છેલ્લું આપણે કહી શકીએ કે કુટુંબ નિયોજન અંગેની માહિતીનો અભાવ. હવે 1 માર્ક્સમાં કુટુંબ નિયોજન વિશે પણ પૂછાય છે કે કુટુંબ નિયોજન એટલે શું? તો તમે લખી શકો કે માતૃત્વ અને પિતૃત્વ, માતૃત્વ અને પિતૃત્વ દ્વારા કુટુંબને સમજદારીપૂર્વક મર્યાદિત રાખવું. માતા અને પિતા દ્વારા કુટુંબને સમજદારીપૂર્વક મર્યાદિત રાખવું અને 2 બાળકો વચ્ચે યોગ્ય સમય મર્યાદા નક્કી કરવી. 2 બાળકો વચ્ચે યોગ્ય સમય મર્યાદા નક્કી કરવી એટલે કે કુટુંબ નિયોજન. માતૃત્વ અને પિતૃત્વ દ્વારા સમજદારીપૂર્વક કુટુંબને મર્યાદિત રાખવું અને 2 બાળકો વચ્ચેનો જે તમારે ગેપ રાખવાનો છે, સમય મર્યાદા રાખવાની છે એને નક્કી કરી એટલે કે કુટુંબ નિયોજન. હવે ભારત દેશમાં ગરીબી જોવા મળે છે, કેટલાક રીત રિવાજો એવા છે અને સાથે સાથે ધાર્મિક માન્યતાઓ પણ એવી રહેલી છે કે જે કુટુંબ નિયોજનનું ચુસ્તપણે અમલ થવો જોઈએ, ચુસ્ત રીતે આપણે એને અપનાવવું જોઈએ, એ અહીંયા અપનાવી શક્યા નથી, એને સફળ કરી શક્યા નથી. અને સાથે સાથે લખી શકો કે કુટુંબ નિયોજનના જે સાધનો છે એ સાધનોની જાણકારી, સાધનોને કઈ રીતે વાપરવા
એની પણ ઘણા બધા વ્યક્તિઓને ખ્યાલ હોતો નથી અને સાથે સાથે કુટુંબ નિયોજનના જે સાધનો છે એ સાધનો પણ અપૂરતી સવલતો મળી રહે છે, એટલે સાધનો પૂરતા પ્રમાણમાં મળી રહેતા નથી, એટલે કે આપણે વસ્તીમાં નિયંત્રણ લાવી શક્યા નથી. ઊંચો જન્મદર સતત અને સતત દિવસે ને દિવસે વધતો જોવા મળ્યો છે. તો ઊંચા જન્મદર માટેના જે કારણો હતા એ આપણે સમજ્યા, એટલે કે વસ્તી વધારાના કારણો બે, ઊંચો જન્મદર અને નીચો મૃત્યુદર. ઊંચા જન્મદર વિશે આપણે ખ્યાલ મેળવ્યો. હવે મુખ્ય પરિબળ નીચો મૃત્યુદર એ 2 નંબર પર આવે છે અને છેલ્લો ટોપિક છે આપણો, એના વિશે સમજીએ. નીચા મૃત્યુદરના કારણો. નીચા મૃત્યુદરના કારણો આવે વિદ્યાર્થી મિત્રો તો 4 યાદ રાખવાના છે. જીવન ધોરણમાં સુધારો, રોગચાળા પર નિયંત્રણ, દુષ્કાળ પર અંકુશ અને કુદરતી આપત્તિઓ સામે રક્ષણ અને વાહન વ્યવહારની સગવડ. શરૂઆત કરીએ છીએ જીવન ધોરણમાં સુધારાથી. તો કે જીવન ધોરણમાં સુધારો આવ્યો તો કઈ રીતે મૃત્યુદર ઘટ્યો? તો આપણે લખી શકીએ કે કોઈ પણ દેશ હોય એ દેશનો એક હેતુ હોય છે આર્થિક વિકાસ કરવાનો. તો ભારતે પણ આર્થિક વિકાસ કર્યો. આર્થિક વિકાસ કરતાની સાથે લોકોની આવકમાં વધારો થયો. આર્થિક વિકાસ વધ્યો, લોકોની આવક વધી. આવક વધવાની સાથે લોકોનું જીવન ધોરણ પહેલા કરતાં સુધર્યું, એટલે કે લોકો સારી ગુણવત્તાવાળું અનાજ, સાથે સાથે રહેઠાણ, આરોગ્ય, શિક્ષણ, વીજળી વગેરે જેવી સુવિધાઓ મેળવતા થયા, જેના કારણે લોકોનું જીવન સુધરતા મૃત્યુદર અહીંયા ઓછો જોવા મળ્યો. જીવન ધોરણમાં સુધારો, આર્થિક વિકાસ વધ્યો, સાથે સાથે લોકોની આવક વધી, એમનું જીવન સુધર્યું, સારી ગુણવત્તાવાળું અનાજ મળ્યું, રહેઠાણ પણ મળ્યું, સાથે સાથે લખી શકો કે આરોગ્ય સુધર્યું, શિક્ષણ મળ્યું, વીજળીમાં પણ વધારો થયો, એટલે કે મૃત્યુદરમાં ઘટાડો જોવા મળ્યો. 2 નંબર પર રોગચાળા પર નિયંત્રણ, એટલે કે રોગચાળો જે છે એની પર નિયંત્રણ આવ્યું. 20મી સદીના ઉત્તરાર્ધમાં કેટલાક રોગોનું આપણે પ્રમાણ વધી ગયું હતું. દાખલા તરીકે ટીબી, ક્ષય, પ્લેગ, શીતળા, મલેરિયા વગેરે જેવા રોગો હતા. એ રોગોનું એટલું બધું પ્રમાણ વધી ગયું હતું, એ રોગોથી એટલા બધા લોકો પ્રભાવિત થયા હતા કે મૃત્યુદરમાં સતત વધારો જોવા મળ્યો હતો. પરંતુ 20મી સદીનો જ્યારે અંત આવ્યો, 20મી સદીનો ઉત્તરાર્ધ અને 20મી સદીનો અંત, પરંતુ જ્યારે 20મી સદીનો અંત આવ્યો ત્યારે આપણે મેડિકલ ક્ષેત્રે, આરોગ્ય ક્ષેત્રે ખૂબ વધારે પ્રમાણમાં ક્રાંતિ સર્જી અને એના કારણે જે આવા નાના ચેપી રોગો હતા એની સામે રક્ષણ મેળવી શક્યા અને રોગ પ્રતિકારક શક્તિ વધે એવી રસીઓનું પણ પ્રમાણ અહીંયા વધી ગયું. એવી રસીઓ બજારમાં આવી ગઈ જેનાથી જે ચેપી રોગો હતા એની સામે દરેકને રક્ષણ મળી શક્યું. એટલા માટે પણ કહી શકીએ કે મૃત્યુદર ઘટ્યો. હાલના સમયમાં જે કોરોના વાયરસની મહામારી ચાલે છે, ઘણા વિશ્વના બધા જ દેશો એનાથી પ્રભાવિત થયેલા છે, તો આપણે એમ કહી શકીએ કે અહીંયા મૃત્યુદર વધશે અને ફરી કોઈક વાર જો એ રસી શોધાશે, હજુ રસી શોધાઈ નથી, પણ જ્યારે એનો ઉપચાર અહીંયા સંપૂર્ણપણે અમલ કરવામાં આવશે ત્યારે મૃત્યુદરમાં ઘટાડો જોવા મળશે. અને ત્રીજી બાબત છે દુષ્કાળ પર અંકુશ. એમાં તમારે લખવાનું છે કે વિજ્ઞાન અને ટેકનોલોજીને લીધે દુષ્કાળ પર અંકુશ આવ્યો છે. હાલના સમયમાં આપણે એટલી બધી પ્રગતિ કરી છે ટેકનોલોજી ક્ષેત્રે કે આપણે દુષ્કાળ પર અંકુશ લાવી શક્યા છે. 1966માં હરિયાળી ક્રાંતિ થઈ હતી અને હરિયાળી ક્રાંતિને લીધે અનાજનું જે ઉત્પાદન છે એ ખૂબ વધ્યું હતું અને ભૂખમરાથી જે લોકો મૃત્યુ પામતા હતા એ લોકોની સંખ્યામાં પણ ઘટાડો આવ્યો, કારણ કે હવે એ લોકોને અનાજ સારી રીતે, સરળ રીતે પ્રાપ્ત થઈ જાય છે. જે પહેલાં ફક્ત ભૂખના લીધે મૃત્યુ પામતા હતા તે હવે મૃત્યુ પામતા નથી, એટલે કે મૃત્યુદર ઘટ્યો. અને જે વિસ્તારમાં અનાજની અછત હોય, જે વિસ્તારમાં અનાજની અછત જોવા મળતી હોય અને જે વિસ્તારમાં અનાજની છત હોય તો છતવાળા વિસ્તારથી અછતવાળા વિસ્તાર તરફ એ અનાજની સરળતાથી હેરફેર કરી શકાય છે અને ભૂખમરાથી લોકોને બચાવી શકાય છે. એટલે કે મૃત્યુદરમાં શું જોવા મળ્યું? ઘટાડો. અને છેલ્લી બાબત આપણે જોવાની છે
કુદરતી આપત્તિઓ સામે રક્ષણ અને વાહન વ્યવહારની સગવડ. કુદરતી આપત્તિઓ, ભૂકંપ છે, સુનામી છે, વાવાઝોડું છે, આ બધી દુષ્કાળ, આ બધી જે કુદરતી આપત્તિઓ છે એ પહેલાં એમની સામે આપણને રક્ષણ ન મળતું હતું. કુદરતી આપત્તિઓ સામે રક્ષણ ન મળતું હતું, પરંતુ વાહન વ્યવહાર વધવાથી આપણે બીજે જગ્યાએ કુદરતી આપત્તિ આવી હોય ત્યાં અનાજ પહોંચાડી શકીએ છીએ, દવાઓ પહોંચાડી શકીએ છીએ, પ્રાથમિક જરૂરિયાતની જે કઈ વસ્તુઓ છે એ વસ્તુઓને આપણે સરળતાથી વાહન વ્યવહાર દ્વારા પહોંચાડી શકીએ છીએ. એના લીધે જે લોકો દવાના કારણે, અનાજના કારણે કે પ્રાથમિક જરૂરિયાતને કારણે મૃત્યુ પામતા હતા એ લોકો હવે મૃત્યુ પામશે નહીં. અને આ કારણે મૃત્યુદરમાં પણ શું જોવા મળ્યો? ઘટાડો. એક બાજુ ઊંચો જન્મદર જોવા મળ્યો અને બીજી બાજુ મૃત્યુદર ઓછો જોવા મળ્યો. એટલે કે વસ્તી વધી અને મૃત્યુદર ઘટ્યો. એટલે સ્વાભાવિકપણે આપણે એમ કહી શકીએ કે ભારતમાં વસ્તી વિસ્ફોટ થયો છે. ભારતમાં વસ્તીમાં પ્રચંડ વધારો જોવા મળ્યો છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે સરળતાથી આ મુદ્દાને સમજાવી શકો. ખૂબ જ મહત્વનો પાઠ છે, એટલે સારી રીતે એને સમજીને તમારે પરીક્ષામાં લખવાનું હોય છે. વિદ્યાર્થી મિત્રો, ટૂંક સમયમાં આપણે બીજા વિડીયો સાથે મળીશું. ત્યાં સુધી હું હબીબ પટેલ તમારી રજા લઉં છું. નમસ્કાર.